દિવસે અમદાવાદ એરપોર્ટ પર હવાઈ સેવાઓ પ્રભાવિત થઈ છે। ગઈકાલથી આજે સવારે 7 સુધી અનેક ફ્લાઇટો અસરગ્રસ્ત થઈ છે। કુલ 23 ફ્લાઇટ રદ થઈ। અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થયું। મક્કા મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થયું। ટેકઓફ બાદ મુસાફરે પ્લેનને બોમ્બથી ઉડાડવાની ધમકી આપી હતી। મુસાફરે ધમકી આપતા અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ થયું। CISF ડોગ સ્ક્વોડ સ્થાનિક પોલીસ દ્વારા પ્લેનનું સઘન ચેકિંગ હાથ ધરાયું। પ્લેનમાં હજી સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી। પોલીસે મુસાફરની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે। તો ઇન્ડિગોની આ ફ્લાઇટ છે કે જેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું, વાંધાજનક વસ્તુ કોઈ મળી નથી, પરંતુ એવી માહિતી સામે આવી હતી કે આ પ્લેનમાં કંઈક બોમ્બ હોવાની ધમકી પણ આપવામાં આવી અને મુસાફરે ધમકી આપતા લેન્ડિંગ કરાયું હતું। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની। મિહિર, જણાવો વિગતો શું છે? અક્ષય, ઇન્ડિગોની જે ફ્લાઇટ છે ટેકઓફ થતાની સાથે જ જે પેસેન્જર છે કે જે આ મક્કા મદીનાથી ફ્લાઇટ છે તે ટેકઓફ થઈને હૈદરાબાદ જઈ રહી હતી, જેને લઈને જ અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ છે તે કરાયું છે। ફ્લાઇટમાં રહેલ એક પેસેન્જરે બોમ્બ હોવાનું કહેતા અને પોતાની પાસે બોમ્બ હોવાથી આ બોમ્બ છે તે બ્લાસ્ટ થશે અને ત્યારબાદ આ ઇમરજન્સી લેન્ડિંગ છે તે કરવામાં આવ્યું છે। હાલ CISF ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિત સ્થાનિક પોલીસ દ્વારા ફ્લાઇટનું ચેકિંગ કરાઈ રહ્યું છે। જે પેસેન્જર છે તે શંકાસ્પદ ગતિવિધિઓ હોવાનું અત્યારે હાલ પ્રાથમિક માહિતી જે સામે આવ્યું છે। હાલ આ જે પેસેન્જર છે તેની પૂછતાછ છે અત્યારે હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ ફ્લાઇટમાં હજી અત્યાર સુધી કોઈ પણ વાંધાજનક વસ્તુઓ છે તે નથી મળી આવી, એટલે રાહતનો શ્વાસ છે તે લીધો છે। પરંતુ હાલ તો જે આ પેસેન્જર છે કે જે પ્રાથમિક માહિતી મુજબ એ હૈદરાબાદનો આ પેસેન્જર હોવાનું સામે આવ્યું છે અને તેની અત્યારે હાલ પૂછતાછ છે તે કરવામાં આવી રહી છે। તેને આવું કહેવા પાછળનું કારણ શું છે અને તેની પાસે હકીકતમાં શું ચીજ વસ્તુઓ છે તેને લઈને પણ તેની બેગથી લઈ અને તમામ વસ્તુ ચેકિંગ છે તે કરાઈ રહ્યું છે। અક્ષય જી બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ।